સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તો અત્યારે જો મમ્મીએ ભીંને બતાવી લીધી મેં ને હંજવારીને પોતા કરી લીધા આપણે, અને મમ્મી લોટલા શાક કરી લીધા. કેમ કે આપણે બધું વહેલું કરી લીધું કે આપણે આજે હેવું વણવાની છે. આપણે જો 4 ખાટલા બરાબર કાઢી લીધા, એક અમે બેઠાઈએ ને પાછળ જો 3 ખાટલા છે. તો મમ્મીએ લોટલા શાક કરી લીધા. હવે હમણાં આપણે હેવું વણવું. મમ્મીએ લોટ ને બધું બાંધી લીધો. અહીંયા જો મમ્મીએ 2 તગારામાં લોટ બાંધી લીધો છે, ઢાંકી દીધો. પછી અહીંયા શાક થઈ ગયું કુકરમાં ને અહીંયા લોટલા થઈ ગયા છે ને અહીંયા લોટલિયું છે. અહીંયા આપણે બટેટાનું શાક કરી નાખ્યું. હાલો હવે ઘંટી વાગે તો ઘંટી ફટાફટ બંધ કરી આવીએ. તો હવે જો આપણે ઘંટીમાંથી લોટ કાઢી લઈએ. તો હવે આપણે છે ને આને ખોલી લઈએ, કેમ કે હમણાં જ લોટ દરાણો તો ફૂલ ઢગે. માં બહુ ઢગે હો, બહુ ઢગે. હવે આપણે છે ને ઘઉં નાખી દઈએ. અહીંયા જો આપણે ઘઉં નાખી લીધો. વંશ જો બંધ કરે. ઘંટીને ચાલુ કરી દઈએ. આ લઈ લેલો હતો પાછો. તો હવે આપણે છે એ હવે લોટ લઈને જઈએ ઘરે. હાથેથી હમણાં લોટ ડબરો જાત. હમણાં આપણે કંઈક ખાવાનું હતું. અમે અહીંયા પૂછ્યા ને અહીંયા તો
આ લોટનો ડબરો આખો હેઠો પડવાનો હું તો બચી ગયો. વંશે પકડ્યો તો મારો હાથ એક તો મોબાઈલ પકડ્યો તો ને બીજો હાથ ડબરામાંથી હાથ લરી ગયો ડબરો હેઠો જવાનો હતો. બસ જય શ્રી કૃષ્ણ બધા કેમ છો? આજે અમે સેવ વળવાના છે. અમે જો યા હંચો લેવાન જો કેમેરાનો હાથ નથી ધોયો છે તો અમે લોટ કાઢીને એમાં તમારે કોઈને હેવું વણાવવી હોય તો અમારા ગામમાં આવજો, તમને હેવું વણાવી દઈશું અમે. લોટ ને બધું લઈને આવજો. લોટ છે ને અમારે લઈ દરી દે, તમારે લોટ લેવો પડશે. હા આવો ઘમંડ છે ને ઈ કે તમે બધા લોટ લઈને આવજો દરીનો, અમે નહીં દરી દે લે. ઈ તો કેવાનું નહીં ને હે આ મો તો જો આ લોટ વાળું ભર્યું હતી ને આજે આપણે હેવું વણવાનું છે ને પછી સાંજીમાં જવાનું છે. હેવુંનો વિડીયો આવી જશે ને સાંજીનો વિડીયો આવી જાય એટલે તમને 2 વિડીયો મળશે જોવા. જરૂર જોજો. અમે તો હસું ને ઈ કે અમે તો રમશું ઢેફલા ખાશું. ઢેફલા તું છે નથી ઢેફલા. તો હવે જો આપણે અહીંયા હે 3 ખાટલા ભરાઈ ગયા ને ચોથો હવે થોડોક બાકી છે. થોડીક બ્રેક લીધો પૂરો ખાવા હાટું. એવું 3 ખાટલા ભરાઈ ગયા ને 1 ખાટલામાં થોડુંક ભરાણું. થોડીક વાર પૂરો ખાઈ લઈએ ને પછી પાછો વણીએ. અહીંયા જો આ 3 ખાટલા ભરાઈ ગયા હેવુંના ને આ ચોથો જ બાકી છે. આ જો હે હેવું વણવાનું હે ને પાટો આને અંદર હે આપણે અહીંયા અંદર આપણે લોટ નાખવાનો હોય ને પછી આને એમ હલાવતું જવાનું પછી અહીંયાથી નીચેથી છે ને હેવું નીકળતું છે. જા રહ્યું જો પછી ઓહી કાઉમાં વણતું જવાનું એ નાખતું જવાનું. જો કેવું અમારે હેવું 3 ખાટલા ભરાઈ ગયા હવે 1 બાકી. તો હવે હમણાં જો હેવું વણાઈ જાય એટલે ઠા મૂકી નાખીએ. પાડેડામાં પાણી કરવાના છે એ કરી નાખીએ ને પછી થોડીક વાર સૂઈ જાય ને પછી રૂંઢે ઉઠીને સાંજે જાને તમને કીધું એ રીતે આપણે પછી નાહી લઈશું. અહીંયા જો હેવું વણે ઉપાડવું ને તમે એ તો ભેગું એરફોન નાખી દે તો કાંઈ કૂથી ખાટલો હા ઉઠમીનું નાખી દે હવે જો હમણાં હેવું વણાઈ જાય એટલે સૂઈ જવાનું હે. હવે જો ભીહું આવી ગયું. પપ્પા જો લંઘીને તો બેસી ગયા. ને હમણાં મમ્મી હે ગાયને દોહે સોનું રેયું નાખે. આમ ફરી જા આમ ફરી જા હાલે
હલાવે આપણે સોનું સોડ નાખીએ. સોના હો આની માવ. હવે જો મમ્મી ગાયને દવા બેહી ગયા. મમ્મી હવે રોટલા કરી દીધા. એક સોળે આપણે હમણાં સાંજીમાં જવાનું છે. સીતારામ બધા મજામાં. હાલો આજે તો સાંજી છે, આજે 2 રોટલા બનાવ્યા. ઉકાતા હતા તો 2 રોટલા બનાવ્યા. અમારે બધાને સાંજી કરવા જવાનું છે ગામમાં. તમારે કોઈ કરવી હોય તો રોકડું થતું હોય તો પૂછી આવજો ગામમાં સમાધિ. મેં સમાધિ ગામ ખંભાળા. તો હવે વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. કાલે પછી આપણે નવા બ્લોગ સાથે મળીશું. તો ત્યાં સુધી આવજો. અમારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. તો કાલે તમને અમારા સાંજનો વિડીયો બ્લોગ મળી જશે, કેમ કે આ વિડીયો બહુ મોટો થઈ જાય એટલે આપણે કાલે સાંજનો વિડીયો મૂકશું. તો જોજો સાંજનો વિડીયો. આવજો.